ઉમરવાડા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ ભાગ લીધો હતો। ઉમરવાડા હેલ્થ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં લોહીની તપાસ, દવા અને ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। સેલ્બી હોસ્પિટલના સહયોગથી ફ્રી ફોર પુઅર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ ઉમરવાડા હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કારમી મોંઘવારીમાં મદદરૂપ થવાના આશયથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં આંખ, કાન, નાક, ગળા, ડેન્ટલ, સ્કિન, ફિઝિશિયન, હાડકાના રોગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી। તેમજ તમામ દર્દીઓને લોહીની તમામ પ્રકારની તપાસ, દવા તેમજ ચશ્માનું પણ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી માત્રામાં લોકોએ લીધો હતો। जी आपनु नाम ने आज शू प्रोग्राम राखवामां आव्युं? सुरेशभाई सोनावणे, एक्स स्टेन्डिंग कमिटी मेम्बर, सूरत महानगरपालिका। आज आपणे जे संस्था है फ्री फॉर पुअर चेरिटेबल ट्रस्ट द्वारा सर्व रोग निदान शिबिरનું જે આયોજન કરવામાં આવેલ છે અમારા સંસ્થાના ટ્રસ્ટી દ્વારા, એ ખરેખર ખૂબ જ આવકારદાયક કામ છે અને દક્ષિણ ગુજરાતની નામાંકિત જે હોસ્પિટલ છે સેલ્બી હોસ્પિટલ, એના સહયોગથી આ સંસ્થાએ જે આ વિસ્તારના નાગરિકોના હેલ્થ ચેકઅપનું કેમ્પ રાખ્યું છે, ખરેખર સરાહનીય કામ છે। હું સદિચ્છા પાઠવું છું કે વિસ્તારના નાગરિકોએ ઘણો લાભ અહીંયા લીધો છે અને આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે, ગરીબોને તમામ પ્રકારની સુવિધા મળે, સામાજિક, આર્થિક, ધાર્મિક અને અન્ય કામોમાં આ સંસ્થા આગળ આવે એવી હું આ તબક્કે એમને હું સદિચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। जी आपनु नाम ने आज अहींया शू प्रोग्राम राखवामां आव्युं छे? हूँ फिल्म एक्टर राजदीप ज़मीर खान। આજે જે મેડિકલ કેમ્પ અહીંયા રાખવામાં આવ્યું છે, સૌથી પહેલાં તો ફ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાજિદ ખાન પઠાણભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને એમની ટીમને અભિનંદન આપું છું કે એટલું સરસ કાર્યક્રમ એમને અહીંયા રાખ્યું છે કે એની જેટલી પણ તારીફ કરો ઓછી છે। કેમ કે કુદરતે એક જ વસ્તુ કહી છે કે કર્મ કિए जा इच्छा, कर्म किए जा फल की इच्छा मत करे इंसान, जैसे कर्म करेगा वैसे फल देगा। ये जो बात कुदरत ने बोली है, ऐसा नहीं बोली। तो मानव सेवा एक ऐसा बड़ा धर्म है, ऐसी बड़ी इबादत है कि इससे बड़ा कोई इबादत नहीं है। उसके बाद में इबादत आती है, कोई सेवा बाद में आती है। इससे बड़े इतना अच्छा काम ये लोग कर रहे हैं जो टीम वाले, तो मैं इन पर बहुत खुश हूँ। ऐसे ही काम करना चाहिए। और रही बात दुनिया की, तो दुनिया देखे ना देखे पर कुदरत ज़रूर देखता है, क्योंकि किसी ने कहा है कि बुराई कर बुरा होगा, बुराई कर बुरा होगा, भलाई कर भला होगा, कोई देखे ना कहीं पर खुदा तो देखता होगा कि तू क्या कर रहा है। तो ये काम जो टीम कर रही है, इसको खूब खूब अभिनंदन। ऐसे मौके पर हमें और यहाँ के तमाम नेताओं को, जैसे कि जुबेर भाई सोड़ावाला जी है, सूरज भाई सोनवणे जी है, और बहुत ही आगेवान जितने भी नेता है सूरत शहर के सामाजिक अग्रणी है, सबको यहाँ बुलाया है इन लोगों ने और इनको इज्जत दी, उनको मान सम्मान दिया और हमको भी इस नेक काम में हमें भी शामिल किया। इसके लिए हम पूरी टीम का बहुत बहुत शुक्रिया अदा करते हैं और ऐसे ही काम ये करते रहें। हमारा पूरा साथ इनके साथ है। जय हिंद। जी आपनु नाम ने आज शू प्रोग्राम राखवामां आव्युं छे अहींया? मारू नाम साजिद निसार जमादार है અને આ ફ્રી ફોર પુઅર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે સેલ્બી હોસ્પિટલ જોડે ટાઈઅપ કરી અને તમામ જાતની જે પ્રાથમિક જે સુવિધાઓ આવે છે હેલ્થ બારામાં એ વિનામૂલ્યે રાખવામાં આવી છે અને આંખનું મોતિયાનું ફ્રી ઓપરેશન થાય, લોકોને ગરીબ દર્દીઓને જે પૈસાની જે તકલીફ હોય એ લોકોને વિનામૂલ્યે અહીંયા ચેકઅપ કરી મોતિયાનું હોય કે નંબર ચશ્માના નંબર હોય એ લોકોને ટોકન આપી અને પછી એ લોકોને તારીખ આપી અને વિનામૂલ્યે એ લોકોને ચશ્માનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે। સ્લમ વિસ્તારમાં રાખવાનું કારણ છે? સ્લમ વિસ્તારના અંદર એવું કારણ છે કે સ્લમ વિસ્તારના અંદર આયુષ્માન ભારત કાર્ડથી લે બધા ડોક્યુમેન્ટ્સના બી કોઈ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે ને બધાના ટોટલ એ લોકોના ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ નથી હોતા, એટલે સેલ્બી હોસ્પિટલ જોડે અમે લોકો એટલા માટે ટાઈપ કર્યું કે સેલ્બી હોસ્પિટલ એ લોકોને એમ કન્સેશન આપે છે અને એ ને એના સિવાય બી CSCના અંદર અમે લોકોએ CSCના અંદર રજિસ્ટ્રેશન કરાવી, એ લોકોના ડોક્યુમેન્ટ્સના અંદર સુધારા કરાવી આગળ જઈને
અમે લોકો એ લોકોના ડોક્યુમેન્ટ સુધારીને પછી આયુષ્માન ભારત કાર્ડ તરફ બી લઈ જઈશું કે કોઈની સર્જરી હોય તો સર્જરી બી એ લોકોની વિનામૂલ્યે થાય ને સર્જરી સિવાયનું જે ટ્રીટમેન્ટ છે જે ઉપરથી કરવાનું હોય એ લોકોને અહીંયા સેલ્બી હોસ્પિટલ ભારે કન્સેશન આપીને એ લોકોની ટ્રીટમેન્ટ કરશે. તમારી ટ્રસ્ટ બીજું કયા કાર્ય કરે છે? અમારી ટ્રસ્ટ છે ને ફૂડના બારામાં કામ કરે છે, ફૂડના ઉપર ફોકસ કરીને કામ કરે છે. સ્લમ એરિયાના અંદર ઘણા બધા અમે લોકો ફૂડનું જે પ્રિક્યોરમેન્ટ કરી અને ગરીબ વિસ્તારના અંદર સાંજે વેચવા બી જઈએ છીએ. અમે લોકો એના સિવાય સ્કૂલના અંદર વેકેશનના સમયે જે બાળકોને જે વિનામૂલ્યે ચોપડીનું વિતરણ પણ કરીએ છીએ. અમે લોકો મેડિકલ કેમ્પ કરીએ છીએ. એના સિવાય અમે લોકો બ્લડ કેમ્પ કરતા રહીએ છીએ. એવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ અને ધાર્મિક અધાર્મિક અમે લોકો બી એ સમય પર અમે લોકો એ સમય પર બી કરતા આવીએ છીએ પ્રોગ્રામો. અહીંયા કેટલા લોકોએ લાભ લીધા છે? અહીંયા હમણાં સુધી હમણાં હાલ એ પ્રોગ્રામ ચાલુ છે ને હમણાં સુધી 660 કે 65 જેવો આંકડો પહોંચી ગયો છે અને એવી આશા છે કે સાંજે 5 વાગે પૂર્ણ થતાં પહેલાં લગભગ 1000ની આસપાસ લાભાર્થીઓ લાભ લેશે. જી આપનું નામ ને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અહીંયા? મારું નામ ભારતીય ગૌરક્ષા દરવેશ ગાંધી છે. આજરોજ FFP ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રીતના મેડિકલ કેમ્પનું આયોજન એમની ટીમ દ્વારા એમના આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ સરાહનીય છે. આપના બધાને ખ્યાલ છે કે આપનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વની વસ્તુ છે, એટલે એ સ્વાસ્થ્યને કંઈ પણ તકલીફ થતી હોય તો એ મેડિકલ ચેકઅપ કેમ્પ જે રાખ્યો છે એનો લાભ લે. એમાં આંખોની વાત હોય કે બીજો કોઈ દર્દની વાત હોય, એ દર્દનો ઈલાજ થઈ શકે અને પોતાની જિંદગી બહુ સારી રીતે બનાવી શકાય, જીવી શકાય. એ બાબતે અહીંના લોકો, હજારો લોકોએ આ કેમ્પનો લાભ પણ લીધો છે. એટલે હું પહેલાં તો FFP ટીમના તમામ સભ્યોને ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોએ ખૂબ પાયાનું કાર્ય કર્યું છે ને જે સહયોગી હોસ્પિટલો છે એમની સાથે મળી અને જે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે ને આ ચેકઅપ કેમ્પની અંદર જે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એ ખૂબ સરાહનીય છે. આવું જેમ બ્લડ ડોનેશન કેમ્પો આપણે 3-3 મહિને કરતા હોઈએ છીએ એ જ રીતના મેડિકલ કેમ્પો પણ વધુને વધુ થવા જોઈએ, તેથી કોઈ આવતી કોઈ મોટી બીમારી હોય એ અટકી શકે ને આપણું જીવન છે જે અનમોલ છે એ સારી રીતે આપણે જીવી શકીએ. એનું આ જાગૃતતા કાર્ય છે એ ખરેખર ખૂબ સરાહનીય છે.